પાલનપુરમાં એસટી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા, જેમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા। એસટીના પડતર પ્રશ્નોને લઈ પાલનપુર ખાતે એસટી યુનિયનો દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી સમયમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા। એસટી કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે આ મેનેજમેન્ટ અને સરકાર પાસે વારંવાર લેખિત મૌખિક મુલાકાતો કરે છે, આંદોલનના પણ કાર્યક્રમ આપે છે, પણ આ બહેરા મેનેજમેન્ટ અને સરકારની આંખો ખુલતી નથી। છેલ્લા 2 વર્ષથી અમારા પડતર પ્રશ્નો માટે મહત્વના પ્રશ્નોની વાત કરો તો એક 7મું પગાર પંચ છે। એ 7મા પગાર પંચમાં પણ અમારા કર્મચારી ડ્રાઈવર અને કંડક્ટરનો જે પગાર સ્કેલ વર્ગ 3માં હોવા છતાં વર્ગનો 4નો પગાર આપવા જે મુખ્ય માંગણી છે। આશ્રિત કર્મચારીઓને હજુ સુધી નિમણૂકો આપતા નથી, એ આશ્રિતોને નિમણૂક આપવાની વાત છે। હાલ એસટી નિગમ તમે જોઈ રહ્યા છો કે પ્રાઇવેટ ખાનગી બસો એસી અને વોલ્વો બસો લેવામાં આવે છે, જે રોજના 25 થી 30 લાખ રૂપિયાનું આ એસટી નિગમને આર્થિક નુકસાન કર્યું છે, તો એ ખાનગીકરણનો જે ચાલે છે એ બંધ કરવું। એના સિવાય અમારા ઘણા એવા મુદ્દા છે કે આ મેનેજમેન્ટ સાંભળતું નથી। કુલ અમારા 13 મુદ્દાઓ છે, જે ના સાંભળતા આખરે ના છૂટકે આ સંકલન સમિતિ ગુજરાતની 3 યુનિયનની બની અને એક આંદોલન છે। આજે 18 તારીખ અને 19 તારીખે 2 દિવસ વિભાગના તમામ વિભાગીય કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ છે અને 20 તારીખના રાત્રા 00 થી 21 તારીખે માસ સીએલનો કાર્યક્રમ છે, જ્યાં ગુજરાતના તમામ 40,000 કર્મચારીઓ માસ સીએલ ઉપર જશે। તેમ છતાં જો આ મેનેજમેન્ટ અને સરકાર અમારી માંગણીઓ પ્રત્યે ધ્યાન નહીં આપે તો અચોક્કસ મુદત સુધી અમારી આ હડતાલ આગળ જારી રહેશે। એવી આ ચેતવણી છે તમારા બધાના માધ્યમથી કે સરકાર જલ્દીમાં જલ્દી આ ભાગે ન તો જે પરિસ્થિતિ રાજસ્થાનમાં થઈ છે, જો સરકારના વિરુદ્ધમાં 40,000 કર્મચારીઓ, તેમના પરિવારો અને તેમના સગા સંબંધીઓ બધા સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે, તેવું પણ અમારે આંદોલન કરવું પડશે। અસ્તુ ભારત માતા।